નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બગસરા શહેરમાં એપીએમસી અને સહકારી મંડળી આવી આમને સામને ચેરમેન કાંતિભાઈ વેકરિયા દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર અને મંડળી સાથે કરાઈ બેઠક. બગસરા માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ખરીદી વખતે વેપારીના નુકસાન થયા બાદ મંડળીને નોટિસ પાઠવેલ. એપીએમસીના ચેરમેન કાંતિભાઈ વેકરિયા દ્વારા બોર્ડ ઓફિસ ડિરેક્ટર અને મંડળી સાથે થઈ બેઠક બોલાવી ટેકાના ભાવે તુવેરની ખરીદી બાદ ચણાની ખરીદી અંગે સરકારી મંડળીની યાર્ડમાં જગ્યા માટેની માંગણી કરવામાં આવી. બગસરા એપીએમસીમાં જગ્યા ન હોવાથી યાર્ડ સત્તાધીશોની ચણાની ખરીદી માટે અન્ય જગ્યાઓ ખરીદી કરવા અપીલ કરી. અન્ય ખેત જણસોની આવક હોવાથી ચણાની ખરીદી અન્ય જગ્યાએ કરવાની યાર્ડ સત્તાધીશોનું નિવેદન સામે આવ્યું. સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની યાર્ડમાં ખરીદી કરતા હોવાનો મામલો. ટેકાના ભાવે ચણાની ખરીદી ક્યાં કરવી તે અંગે મંડળી મૂંઝવણમાં મુકાયા. આજે અમે એપીએમસી યાર્ડની અંદર ચેરમેનની બોર્ડ કમિટીને બોલાવવામાં આવી છે અને અમે પણ હાજર રહ્યા છીએ. અને હાલ તુવેરની ખરીદીમાં થોડુંક અમે વેપારીનો જણસી આવતી હતી એટલે એ લોકોએ અમને ના કીધી હતી, પણ જે ઉપરથી ગવર્મેન્ટનો જે અમને પરિપત્ર ન ત્યાં સુધી અમે બહાર જઈ ન શકી. એટલે અમારે એને કમિટીને કોઈ વાંધો છે નહીં અને શાંતિપૂર્વક અમને ખરીદી કરવા દીધી છે એ લોકોએ. અને હાલ અત્યારે અમે ચણાની માંગ પણ કરી છે, પણ એ લોકો એમ કહે છે કે અમારે અન્ય જણસી આવે છે એટલે બેન અમે શક્ય નથી અમારે તમને જગ્યા ફાળવી શકીએ. ખાસ કરીને તમારા દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા અમને હેરાન કરવામાં, આ બાબતે શું કહેશો? સાહેબ, આપણે કોઈ સત્તાધીશોએ અમને હેરાન કર્યા નથી. અને વાત એ હતી કે જ્યારે જે પેઢીના જે અહીંયા વેપારીઓ હોય માનવ ટ્રેડર્સને એ લોકોની મગફળી ઘણા સમયથી ત્યાં ખૂણા ઉપર પડી હતી અને કદાચ ખ્યાલ ન રહ્યા હોય અને ખેડૂતોનું ટાયર તેની માથે ફરી ગયું હોય અને એ ટાયરની અમને પણ ખ્યાલ ન હોય કે ભાઈ અન્ય જણસીવાળા ખેડૂતોએ ફેરવું ટાયર ફરી ગયું છે કે તુવેરવાળા ખેડૂતોએ ટાયર એનું ફરી ગયું છે. એટલે એમને થોડુંક ખૂબ જ એવું નુકસાન થયું હતું, પણ એમને વધારે અમને નોટિસ આપી કે 3000 ભરપાઈ કરો. પણ ખરેખર માલ એનો 300, 400, 500 હોય કદાચ, પણ એના માટે અમે સોલ્યુશન કરી નાખ્યું છે. હાલ ચેરમેનને અમે સાથે લઈને ડિસ્કસ કરી નાખ્યું છે. આગામી દિવસોમાં ચણાની ખરીદી કરવા આપના દ્વારા આગોતરું શું આયોજન છે? આગોતરું અમે યાર્ડમાં રિક્વેસ્ટ કરી છે કે ચણાની ખરીદી અમને તાપમાન ડિગ્રી વધતી જાય છે અને તાપે પણ ખૂબ છે. ખેડૂતોને જ્યારે અહીંયા ખરીદીમાં કાંટા પાસે આવે તો થોડુંક આમ શાંતિનો રાહત મળે એટલા માટે અમે માગણી કરી છે ચેરમેનને કે ભાઈ અહીંયા અમને ચણાની ખરીદી કરવા દો. પણ હાલ એ લોકો એમ કહે છે કે હાલ અમારી પાસે કોઈ એવી જગ્યા છે નહીં અને એમ છતાંય જો જગ્યા થશે તો અમે તમને દેશું. આગામી દિવસોમાં ક્યાં ખરીદી શરૂ થશે? અહીંયા નહીં થઈ? હવે એ કોઈ હજી અમારા આગોતરા પ્લાન નથી કંઈ. અમને તો ભરોસો હતો કે અહીંયા મળશે અમને. કાંતિભાઈ વેકરિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન. આપણે જે તુવેરની ખરીદી હતી એ તુવેરની ખરીદી સુખદ રીતે બધી ખરીદી પૂરી થઈ ગઈ છે, કોઈ વાદ વિવાદ વગરનું. અને ભાવનાબેન અત્યારે આવેલા છે શેણાની ખરીદી કરવા માટે, પણ અમારે એપીએમસીમાં અન્ય જણસીની બહુ આવક ફૂલ હોય એના હિસાબે અમે ખરીદીની અત્યારે એ લોકોને ના કહીએ છીએ. અને બધી બીજી અડચણો ઊભી થાય ને ખેડૂત હામાં થતા હોય જેને લીધે અમે અત્યારે એને ના પાડી છે ખરીદી કરવાની, શેણાની ખરીદી. કોઈ કાંઈ અમે એને કોઈને હેરાન કર્યા જ નથી. અને એને જે માલને નુકસાન થયું હતું ટ્રેક્ટરોના હિસાબે એ નોટિસની ભરપાઈ કરવા માટે અમે નોટિસ આપી હતી. એ 3000ની વેપારીને નુકસાન થઈ હતી એ તે 3000 રૂપિયાની અમે એને નોટિસ આપેલી છે. આગામી દિવસોમાં ચણાની પણ ખરીદી કરવા માટે એ લોકોએ માંગ કરી છે. શેણાની ખરીદી કોઈ પણ હિસાબે બજાર સમિતિમાં શક્ય જ નથી, કારણ કે અન્ય જણસીની એટલી બધી આવક હોય અને બધા ખેડૂત હામાં થતા હોય એના હિસાબે કોઈ શક્યતાઓ છે જ નહીં.